નમસ્કાર મિત્રો, આજે થઈ છે 31મી ઓક્ટોબર અને થયો છે શુક્રવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, અરબ સાગરમાંથી મિની વાવાઝોડાના વરસાદી વાદળોનો ગોટો અત્યારે ફરી મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે। ખાસ આવનારી કલાકને લઈને ગુજરાત રાજ્યના આ જિલ્લાના લોકો થઈ જાજો તૈયાર, કારણ કે આવનારી 24 કલાક અમુક વિસ્તારમાંથી તો મિત્રો અતિ ભારે વરસાદનું જળબંબાકાર જેવું દ્રશ્ય સામે આવશે। આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાતથી દૂર અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તે કેટલા કિલોમીટરના અંતર પર છે, ક્યારે ગુજરાત પર ત્રાટકશે અને અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને હવે પછી કેટલી કલાક પછી ગુજરાતના દરિયાઈ કાંઠે શું મિત્રો ગુજરાતની અંદર કોઈ વાવાઝોડાનો ખતરો છે કે નહીં, આ સિસ્ટમ ગુજરાતના કયા બંદર પર ત્રાટકશે, કેટલા કિલોમીટરના પવનો ફૂંકશે, કારણ કે હવામાન વિભાગની આવી રહેલી અત્યારની અપડેટની અંદર મિત્રો જેમાં પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ચેતવણી આપી દેવામાં આવી છે। માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના, દરિયાઈ કાંઠાના લોકોને નીચાણવાળા વિસ્તાર પરથી સલામત સ્થળે ખસી જવાની સૂચના અને મિત્રો હવામાન વિભાગે તો અત્યારે NDRF અને SDRFની ટીમની સાથે હેલિકોપ્ટર સેવાઓને પણ તૈનાત કરી દીધી છે, કારણ કે અનુમાન છે કે જ્યારે પણ અરબ સાગરની સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠે આવે ત્યારે તેજ પવન હજુ ભારે વરસાદ પડવાની સંભાવનાને લઈને જેના કારણે કાચા મકાનોને નુકસાન થઈ શકે છે, વીજ પોળો ધરાશય થઈ શકે છે, ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ શકે છે। મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, જેમાં આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લામાં આજે કેવી રીતે રહેશે વરસાદની સંભાવના। તમામ અપડેટો મેળવતા પહેલા મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે સૌથી વધુ જોઈ શકો છો તમે ભારતમાં, જેમાં ગુજરાત રાજ્ય ઉપર મિત્રો વરસાદી સિસ્ટમ મંડરાતી જોવા મળી છે। ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરમાંથી મિત્રો આવી રહેલી ડિપ્રેશન સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ફંટાણી છે। આ સિસ્ટમ જાણીશું કયા બંદર પર ત્રાટકશે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો જેનો પ્રચંડ વરસાદી વાદળો અત્યારે આજે ગુજરાતમાં અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથે સૌરાષ્ટ્રના એમાં પણ ખાસ ભાવનગરના ખાસ કરીને તમે જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારો, અમરેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તેજ પવન સાથે વાદળો મિત્રો અત્યારે એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે હવે પછીની કલાકોમાં, જેમાં ભાવનગર, મહુવા, તળાજા, અમરેલી, રાજુલા, ગીર સોમનાથ તો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો આજે અતિ ભારે માવઠું થઈ શકે છે, એમને લઈને નવી અપડેટ। તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી વાદળોની ગતિવિધિ જામી છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આજે પણ મિત્રો અતિ ભારે વરસાદનું માવઠું થવાની સંભાવના છે। અત્યારે તમે જોઈ શકો છો આ સિસ્ટમ હવે ધીમે ધીમે ફરી ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેમાં મિત્રો રાજ્યના ઉત્તર ગુજરાતના ભાગો સુધી તમે જોઈ શકો છો વરસાદ જોવા મળશે। આપણે માહિતી મેળવીએ એ પહેલાં અત્યારે આવનારી કલાકને લઈને હવામાન વિભાગે ગુજરાતના કયા કયા જિલ્લામાં આગાહી આપી છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જાહેર કરી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના એમાંય પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દીધી છે। તો બીજી તરફ અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું, જેમાં કચ્છ, બનાસકાંઠા આ સાથે પાટણમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું, પરંતુ સૌરાષ્ટ્રના એમાંય પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો દાહોદ, પંચમહાલ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર આ સાથે આણંદ અને અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં પણ મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી
હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને નવી અને નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 1 નવેમ્બરના રોજ પણ ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આમ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે। એવી જ રીતે ભારતીય હવામાન વિભાગ તરફથી IMD તરફથી પણ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે। યલો એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો આવનારી કલાકોને લઈને જેમાં આવનારી 24 કલાક માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે આભ ફાટી શકે છે। જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢની સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, ઉદયપુર છે, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગ તરફથી છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ મિત્રો આવતીકાલે નવા મહિનાની સાથે નવેમ્બર મહિનાની સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રના 2 જિલ્લા જેમાં ભાવનગર, અમરેલી અને ખાસ કરીને ભરૂચ અને સુરતમાં પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આગામી 24 કલાક સુધી અત્યંત ભારે પવનો અને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। આ સાથે મિત્રો આપણે બીજા મોડેલ ડેટા વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાથી અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠેથી તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ એટલી બધી દૂર છે, અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વેરાવળના દરિયાથી આશરા વાવાઝોડું 360 કિલોમીટર દૂર હોય તેવા આંકડા સામે આવ્યા છે અને આ સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે, જેને જોતા વરસાદી માહોલ અત્યારે સૌરાષ્ટ્રના જેમાં પણ ખાસ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોમાં પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ભાવનગરના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધ્યું હોય તેવા પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રનો વારો છે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે વરસાદી વાદળા એકદમ અત્યારે આવી પહોંચ્યા છે અને હવે પછી મિત્રો આ તમામ પંથકોની અંદર જે અમુક વિસ્તારોમાં તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો નોંધપાત્ર વરસાદી માત્રામાં વધારો થશે। પાછલી 6 કલાકથી મિત્રો આ સિસ્ટમ છે ધીમે ધીમે આ રીતે આગળ આવતી જોવા મળી છે અને આ સિસ્ટમ પૂર્વ દિશા તરફ આગળ વધતી તમે જોઈ શકો છો હવે આ રીતે પણ આગળ આવી શકે છે। એમને લઈને પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કઈ રીતે કયા સમયે ભારે વરસાદ જોવા મળશે। તો તેમાં તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગર, અલંગ, મહુવા, આ સાથે ભાવનગરના સોનગઢ લાગુના વિસ્તાર છે, શિનોર લાગુના વિસ્તાર છે, પાલિતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ગોટો એકદમ અત્યારે હાલ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની વચ્ચે અત્યારે આ રીતે જોવા મળી રહ્યો છે અને વરસાદનું જોર હજુ પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ખાસ મિત્રો ઉના પટ્ટીના જે વિસ્તારોમાં તમે જોઈ શકો છો રાજુલા છે, શિયાળબેટ છે, જાફરાબાદ લાગુના વિસ્તારોમાં પણ પીપાવાવ બંદરથી લઈને તમે જોઈ શકો છો મહુવાના, તળાજાના, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગરના જે વચ્ચેના જે આ વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમનું એકદમ જોર વધતું જોવા મળી રહ્યું છે। વરસાદની સંભાવના પણ જોવા મળી છે, તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ મિત્રો વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી છે અને વાતાવરણમાં પણ અચાનક જ પલટો આવી ચૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જેમાં મિત્રો અત્યારે સુરતના જે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ત્યાં પણ ધોધમાર વરસાદ પડવાને લઈને નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, સાપુતારા, આ તમામ વિસ્તારોમાં ફરી માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં પણ મિત્રો મધ્ય ગુજરાતના ભાગ છે વાતાવરણમાં પલટો આવ્યો છે, વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ફરી એકવાર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો ખંભાતના ભરૂચ આજુબાજુનો વિસ્તાર છે તે મિત્રો હાલ જોઈ શકો છો ઉનામાં પણ રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। અત્યંત ભારે વરસાદની શક્યતા વીજળીના ગાજવીજ સાથે જોવા મળશે। હળવા અમુક ભાગોમાં માવઠું પડી શકે છે એવા દ્રશ્યો સામે આવશે। હજુ પણ મિત્રો સતત ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય તો કંઈ નવાઈ નથી, કારણ કે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત
કરીશ। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો નેપાળમાં પણ એક અત્યારે નવી લો પ્રેશર બની છે। ગુજરાતમાં અત્યારે ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થતાં અને એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારતના જે પૂર્વ ભારતના ભાગથી લઈને ઉત્તર પૂર્વીય ભારતના ભાગમાં છે અત્યારે હાલ જો વાત કરીએ તો વરસાદની ગતિવિધિમાં વધારો થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કંઈક હળવા તો કંઈક ભારે વરસાદ અત્યારે ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહ્યા છે। આ મિત્રો જેમ જેમ સમયગાળો ચેન્જ થતો જશે તેમ તેમ આવતીકાલે ગુજરાતમાંથી વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો થશે અને તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદની ગતિવિધિ આગામી 2-3 દિવસ સુધી યથાવત રહેશે, પરંતુ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ખાસ કે હવે પછીની કલાકોમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માવઠું ફરી એકવાર ભૂક્કા કાઢી નાખશે મિત્રો। આજે પણ જૂનાગઢ છે, પોરબંદરના વિસ્તારોમાં, આ સાથે તમે જોઈ શકો છો અમરેલીના ધારી છે, કુંડલા છે, રાજુલા છે, તુલસીશ્યામ છે, કોડેના છે, ઉના છે, મહુવામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો આગામી 4 થી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ તો વાવાઝોડાની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ શકે છે, તેમને લઈને પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ક્વિક વિસ્તારમાં અતિશય ભારે વરસાદ તો દક્ષિણ ગુજરાત, ભરૂચ, સુરત લાગુના વિસ્તારોમાં પણ હજુ પણ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ નદી નાળાઓ છલકાશે, હળવાથી અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં ઊભા પાકને પણ નુકસાન થઈ શકે છે। હજુ મિત્રો 1 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો આવનારી કલાકોને લઈને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે રાજ્યની અંદર આજે અને આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે। અમુક ભાગોમાં હળવા વરસાદ જોવા મળશે, અમુક ભાગોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। અમને લઈને અપડેટ સામે આવી છે। પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, ત્યાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યું છે। આગળ 2 નવેમ્બર પછી મિત્રો ગુજરાતમાંથી વરસાદની ઘટાડો થશે, પરંતુ કચ્છના ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે અને